કે ચેતરભાઈ વસાવા શું કર્યું હતું? ચેતરભાઈ વસાવાએ એ બેન સગર્ભા બેન અને એને 8 દિવસનો દીકરો, એનો શું ગુનો? આદિવાસીનો અને ગરીબ વ્યક્તિનો નાના માણસોનો અવાજ એટલે ચેતરભાઈ વસાવા. અને ભાજપને તો આ કંઈ નાના માણસનો ગરીબ માણસનો અવાજ હોય તો ગમતો નથી. કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર લોકશાહીનું અને લોકોનો જે ગરીબોનો અવાજ હોય એને દબાવવાનું કામ અત્યારે કરી રહી છે. આમ જોવો ને તો અત્યારે તો લોકશાહીનું હનન થઈ રહ્યું ને એવું આપણને સરી જાહેર દેખાય છે. નમસ્કાર, ગુજરાત પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું યશ. થોડા દિવસ પહેલા, 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચેતરભાઈ વસાવાને જે રીતે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આંદોલન કરી રહી છે, રેલી યોજી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા આપણી સાથે જોડાયા છે, રમેશભાઈ ડેર. રમેશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત પ્લસમાં. પહેલાં તો ગુજરાત પ્લસનો ખૂબ ખૂબ આભાર કે અત્યારે આ દુનિયામાં અને આ એક પરથી સરકારમાં જે ત્રીજો સ્તંભ કહેવાય, સ્તંભને તમે ટકાવી રાખ્યો છે, બદલ ગુજરાત તકને અને તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર અને વંદન છે. થેન્ક યુ. રમેશભાઈ, જે રીતે 2 દિવસ પહેલા ચેતરભાઈને લઈને જે નિવેદન આવ્યું છે, જે ચુકાદો આવ્યો છે કોર્ટ દ્વારા, શું કહેશો? આમ જોવો ને તો અત્યારે તો લોકશાહીનું હનન થઈ રહ્યું ને એવું આપણને સરી જાહેર દેખાય છે. કે ચેતરભાઈ વસાવા શું કર્યું હતું? ચેતરભાઈ વસાવાએ લોકોના મુખે તમે, હું વાત કરું એની પણ લોકોના મુખે જ તમે સાંભળશો કે ભાઈ ચેતરભાઈ એટલે શું? ચેતરભાઈ એટલે આદિવાસીનો એક બુલંદ અવાજ. ચેતરભાઈ એટલે સમગ્ર ગુજરાતનો એક પ્રખર નેતા કે જે જનતાના સતત પ્રશ્ન ઉઠાવતો હોય, કે જેને શિષ્યવૃત્તિના પ્રશ્ન હોય, જળ જમીનના, જે અહીંયા આદિવાસીના મુખ્ય જે પ્રશ્નો છે, જે જમીન બાબતનો પ્રશ્ન હોય, કે એ સિવાય ઘણા બધા કે જેને ઉદ્યોગપતિને સરકાર ઉદ્યોગપતિને જે જમીન અને જગ્યાઓ આપવાની હોય એનો વિરોધ કરતા હોય. એટલે આદિવાસીનો અને ગરીબ વ્યક્તિનો નાના માણસોનો અવાજ એટલે ચેતરભાઈ વસાવા. અને ભાજપને તો આ કંઈ નાના માણસનો ગરીબ માણસનો અવાજ હોય તો ગમતો નથી, એટલે એને દબાવવા માટેનો આ પ્રયત્ન છે. તમે જુઓ કે આપણે તો ઘણી વખત જોઈએ છે કે ભાઈ બધાની હિસ્ટ્રી છે, બધાએ લખ્યું છે કે ભાઈ મારા ઉપર આટલા કેસ છે, જેટલા એમએલએ એમપી બધા લડ્યા. આમાં એક ચેતરભાઈ વસાવા એક જ કેમ કે જેનો માત્ર ને માત્ર 1.5 વર્ષમાં કેસ ચાલી ગયો અને આવડી મોટી સજા થઈ જાય, એ તે પછી કાંઈ તમે સમજો કોઈ એમ કે ભાઈ ખાલી પાછું ફાયરિંગ બાયરિંગ બધું સાચું હોય તો બરાબર, હવે ધતિંગ બધું ધતિંગ. અને ધતિંગમાં હવે કોર્ટ તો એમને એવિડન્સ વગર તો સજા ના ફટકારે ને. એવિડન્સ બનાવે કોણ? સરકારી અધિકારી જ બનાવે ને. કોર્ટ સમક્ષ લઈ જાય કોણ? સરકારી અધિકારી. સરકારી અધિકારી કામ કોનું કરે છે? ભાજપનું. આજે તમે કહો કે જે કઈ વ્યક્તિ હશે, ફોરેસ્ટ અધિકારી છે, એના ઉપર કેટલું દબાણ છે કે ભાઈ તારે કહેવાનું ખોટું, ભાઈ મારા ઉપર ખંડણી માગી. કયો એવો મને તમે બતાવો કે એના ઓફિસર પાસે કોઈની બાપની તેવડ છે? કોઈ ઓફિસર ઉપર ખંડણી માગે? ઓફિસરો માગે તો માનીએ, પણ હાલો જનતા એમ કે ભાઈ જનતાએ આની પાસે ખંડણી માગી, આવું આપણે કેમ માનવું? કહો છે ફોરેસ્ટ અધિકારી પાસે જો ખંડણી માગતો ફોરેસ્ટ અધિકારી રહેવાય જ નહીં, એને રિઝાઇન આપી દેવાય કે એને જો ખંડણી માગો ને એની પ્રજા સમક્ષ તો એવડી બધી હવે નાકામી માગે એની પાસે ખંડણી માગે, આવું સંભવ નથી. હું તમે બધા જાણીએ છીએ, પણ એ અધિકારી ઉપર જ ભાજપ એટલું બધું પ્રેશર કર્યું. તું બોલ કે ભાજપ મારા આમે બંદૂક ટાંકી, મારા ઉપર આમ કર્યું. હવે અધિકારીને તો નોકરી કરવાની, ભાજપ સરકાર નીચે નોકરી કરવાની. એટલે એવિડન્સ બધા ઊભા કર્યા, કોર્ટ સમક્ષ રજૂ કર્યા. કોર્ટ તો ગ્રાહ્ય રાખે જે છે, પણ વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર લોકશાહીનું અને લોકોનો જે ગરીબોનો અવાજ હોય એને દબાવવાનું કામ અત્યારે કરી રહી છે. 10 થી વધુ ગુના છે ચેતરભાઈ ઉપર. શેના ગુના છે? હમણાં થોડા સમય પહેલા જ એક કેસ નોંધાયો કે તમે આપણે વિડીયો બી જોયો કે એક વ્યક્તિ ઉપર એમને હાથાપાઈ પણ કરી દીધી હતી. કેના માટે કર્યું હતું? જનતા માટે. બરાબર. 4 જણા એને આપણે બધા એ જોયું કે મજુ જનતા માટે એક લાફો એને મારી દીધો. 4 જણા ભડથું થઈ ગયું. એ લોકોને કેમ એનો ન્યાય નથી દેખાતો? એના ન્યાય માટે શું? માત્ર ને માત્ર ચેતરભાઈ એક લાફો મારી દીધો, એમાં તો આખી દુનિયા જાણે ઉલટ પુલટ થઈ ગઈ એવી થઈ ગયું. તો ન્યાય તો ત્યાં જોવાનો છે. તમે કેમ પેલા એ નથી કહેતા કે ભાઈ આ અરણીકાંડ થયો, આ મારો મોરબીનો પુલ તૂટ્યો, એટલા બધા વ્યક્તિઓનો એટલા બધા શહીદ થઈ ગયા. હું તો શહીદ જ ગણું ને. બરાબર. શહીદ થઈ ગયા, શું ન્યાય મળ્યો? રાજકોટની અગ્નિકાંડ તમે લઈ લો, શું મળ્યું? આ બધા બહાર ફરાર છે, આ ફરાર છે. બરાબર. આટલા વર્ષોથી કેસ હાલે, હજી કાંઈ ચુકાદો નથી. માત્ર એક ખાલી ને ખાલી ચેતરભાઈ વસાવા ઉપર તૂટી પડી. તૂટી એટલા માટે પડી કે એના બાપની તેવડથી, એ ભાજપના બાપની તેવડ નથી કે નર્મદા જિલ્લો આ વખતે બચાવી શકે.
નર્મદા જિલ્લાનો એના મોઢામાંથી એને આંચકી લીધો ચૈતર વસાવે, એટલે એ જે એના દાઢમાં ખૂંચવા માંડ્યું. ગમે એમ કરીને આને રોકવો જોઈશે ને કે આવતા વખતે આપણા હાથમાં ગુજરાત જશે. આ ડર આ વખતે ઉપર બેઠેલાને થઈ ગયો. ડર થઈ ગયો, પણ 3 દિવસ પહેલા જ્યારે આ ચુકાદો આવ્યો ત્યારે એના 2 દિવસ પહેલા જ એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં ચેતરભાઈએ ખૂબ જ વખાણ કર્યા હતા મનરેગાને લઈને. જે ચેતર વસાવા સરકારની યોજનાઓને લઈને ઘેરતા હોય છે, સમગ્ર મુદ્દાઓને લઈને ઘેરતા હોય છે સરકારને, ત્યારે એ સરકારના એમણે વાહવાહી કરી. તમે સમજો, સરકારની વાહવાહી નથી, વાહવાહી શું હતી કે એ એરિયામાં મનરેગાના કારણે જે કંઈ આદિવાસી વિસ્તાર હતો તો આદિવાસી વિસ્તારને એટલું રોજગાર મળતો તો એટલું સારું કામ થયું. તો સારું કામ થયું એ વખાણવું એક આમ જનતા અને પોતે એક નિખાલસ વ્યક્તિ છે તો એ સ્વીકાર્યું. આ જ જગ્યાએ જો ભાજપ હોય તો કદાચ તેમ ગમે એવું સારું કરીને હુંવાળું કરીને આપો તો એમ જ કે આમાં કાંટા છે. ચેતરભાઈ એવો નતો, ચેતરભાઈ સારું કામ હતું તો સારું કહેતો, એમાં વાંધો શું? સામુદનું આ તો વખાણ કર્યા ને એના પેટમાં તેલ રેડાણું એવું થયું એમ. એટલે ચેતરભાઈ નિખાલસ માણસ છે, અવાજ બનનારો માણસ છે, સારું કામ હશે તો એ સ્વીકારશે. શિક્ષિત વ્યક્તિ છે, કોઈ ઓલા ઘોડે અંગૂઠા સાપ નથી, કાંઈ ખબર ન પડતી. ક્લાસ 2 અધિકારી હતો, એને ન ખબર પડે કેવી રીતે વર્તન કરવું હોય. આ તો વર્તન આપણને અત્યારે શીખવાડવાની વાત કરે છે. એમનામાં ક્યાંય ઇન્સાનિયત હતી? એમનામાં કે તમે કોઈ પણ જગ્યાએ જોવો તો બરાબર, શેડતી કરતા હોય તો એમના લોકો, બળાત્કાર કરતા હોય તો એમના લોકો, ભ્રષ્ટાચાર કરતા હોય તો એમના લોકો. આખો રોડ થઈ ગયા છે એવું. બાકી તો મેક્યું નથી. હમણાં સર્વે થયો ને એમાં સર્વેમાં આવ્યું સંડાસ બાથરૂમ, તો એ લગભગ 80% તો સંડાસ બાથરૂમ કહી ગયા. એ આવડા હશે ભાજપવાળા. તમે સમજો, હવે આપણે વર્તન કોણ સારું કહેવું? એટલે પૂરવાના તો એની જરૂર છે, આને પૂરવાની જરૂર નથી. પણ હશે, સરકાર એની છે, એને ઈચ્છા છે. પણ આ આદિવાસીનો અવાજ છે, સિંહ જેવી તાકાત છે. આને કોઈ પંજરામાં ઝાઝો સમય પૂરી રાખશે નહીં. અને આ વખતે પૂર્યું એમના માટે બહુ ખોટું થઈ ગયું છે. ચેતરભાઈ વસાવાનું તો ઠીક છે, પણ દુઃખની મને એક બહુ પીડા એ થાય જ્યારે હું એક સીન મારા નજરમાં આવે ને, એ બેન સગર્ભા બેન અને એને 8 દિવસનો દીકરો, એનો શું ગુનો? એને પણ જેલમાં. ભાજપ આટલી બધી હલકાઈ ઉપર ઉતરી જઈશ? તમારા દીકરા, ભાજપના દીકરાને કાંટો વાગે તો તમે આમ બલબલી ઉઠો છો. હમણાં એક રાજકોટ અમદાવાદમાં મેં જોયું હતું, કોઈક દિવ્યાંગ વ્યક્તિ હતો ને એક પોલીસવાળાને પોલીસવાળાના દીકરાને ખાલી લાફો માર્યો, ત્યાં તો એને આખું આસમાન માથે લઈ લીધું. હવે આ 8 દિવસનું બાળક તમે જેલમાં પૂરતો તમને કેટલી હાઈ લાગશે, તમને કલ્પના પણ નહીં હોય. આ ભાજપવાળાનું કહેવા માંગુ, આની તમને હાઈ લાગશે ને આવનારા સમયમાં આ ચેતર વસાવા તમારું બધું આ જે રીતે જિલ્લા નર્મદા જે તમારા હાથમાંથી જ્યું છે ને એમ ગુજરાત જતા પણ વાર નહીં લાગે. એનો ચેતર વસાવા બહાર નીકળ્યા બાદ તરત થશે. તમને લાગે છે કે ભાજપ જોઈન કરી શકશે? હવે જો રાજુ કરપડા કે પ્રવીણ રામ કે ઈસુદાનભાઈ કે રમેશ મેર, ગોપાલભાઈ ઇટાલિયા કે ચેતરભાઈ વસાવા, એમાં કઈ રાજુભાઈ જાય એટલે બધા એવું જ કરે એવું થોડું હોય? એવું ન હોય ને. બધાની પોતપોતાની. જો ચેતરભાઈ કહી રહ્યું છે ને તો તોડે છે. વિપક્ષ તો તોડવાનું તો આવડા ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા છે. વિપક્ષને તોડવા માટે નહીં, વિપક્ષ હોવો જ ન જોઈએ. આ તો એમની મનસુબા છે કે ભાઈ આ બધું આપણે વીણી છીણી, વિપક્ષે કઈ હોય નહીં, પછી અદાણી અંબાણી ઉપર બેડ દે, આપણે બધા અહીંયા માગતા રહેવી, ઈવડે બટકું નાખતા રહે. એ તો આ કરવા માંગે છે. એક અંતિમ પ્રશ્ન, 2027નું ઇલેક્શન છે, ક્યાંક ડેડિયાપાડા વિધાનસભા, કારણ કે ચેતરભાઈનું ધારાસભ્ય પદ હવે જતું રહ્યું છે. શું લાગે છે ચેતરભાઈને છોડાવવા માટે આમ આદમી પાર્ટી શું કરશે? હાઈકોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટમાં જશે? અને બીજું કે 27ના ઇલેક્શનને ડેડિયાપાડાને બચાવવા માટે શું કરશે? નવો ચહેરો આવશે કે પછી જો સજા પડશે તો કઈ રીતે જુઓ છે? સમજો તમે, ચેતર વસાવા આદિવાસી વિસ્તારનો એકનો હીરો નથી, સમગ્ર ગુજરાતનો હીરો છે. ચેતર વસાવાને છોડાવવા માટે પાર્ટી પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે. અમે પણ બોટાદમાં કડદાકાંડમાં હતા. પાર્ટીએ અમારા માટે ખૂબ મહેનત કરી. અમારા પરિવારથી લઈને અમારું લીગલ ટીમથી માંડીને ટોટલી થેટ એમ કહેવાય કે હાઈ વકીલ કે જેને કદાચ આપણે લાવવા પણ આપણા આપણે વિચારી ન શક્યા એવા બધા એડવોકેટ અમારા માટે એડવોકેસી આખી અહીંયા અમદાવાદ ખાતે ઉતારી દીધી. તો અરવિંદ કેજરીવાલ સાહેબ એ બાબતમાં સહેજ પણ કાચું કાપશે નહીં, તમે સમજો. કારણ કે અરવિંદ કેજરીવાલ સાહેબને ખ્યાલ છે કે લીડર નેતા અને આદિવાસીનો અવાજ જો હોય એને કોઈના બાપની તેવડ નથી દબાવી શકે, તો એને કાઢવાના પૂરા પ્રયત્ન ચાલુ છે. ને બીજા જ દિવસે બધી પ્રોસેસ ચાલુ થઈ જાય. હાઈકોર્ટમાં અપીલ પણ થઈ જશે ને આવનારા સમયમાં, ટૂંક સમયમાં જ તે હાઈકોર્ટ ઉપર અમને પૂરો ભરોસો છે કે પૂરો ન્યાય અમારી સાથે કરશે.
તો આ હતા રમેશભાઈ મેર, આમ આદમી પાર્ટીના નેતા. અને હવે જોવાનું રહેશે કે ડેડિયાપાડા જે વિધાનસભા છે, જે ચેતરભાઈનો વિસ્તાર છે, ત્યારે શું કરશે આમ આદમી પાર્ટી, કઈ રીતેની રણનીતિ ઘડશે તે જોવું રહ્યું.